છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 માં હિન્દી વિષય ભણવાનો છે. હિન્દી વિષયમાં છે ગદ્ય 5, સવાલ બાલ મન કે, જવાબ કલામ કે. એટલે કે આમાં પ્રશ્નોત્તરી છે. બાળકો છે એ અબ્દુલ કલામને પ્રશ્નો પૂછે છે અને અબ્દુલ કલામ એના વ્યવસ્થિત અને સુંદર જવાબ આપે છે. એટલે કે દેશ વિશેની વાત છે, માતૃભાષા વિશેની વાત છે. આપણે કેવી રીતના આપણું બહાર રહેતા હોય, ફોરેનમાં રહેતા હોય એના માટેની પણ આમાં ભારતીય છે બહાર રહે છે એના માટેની પણ આમાં વાત કરવામાં આવી છે. તો પાઠનું નામ છે સવાલ બાલ મન કે, જવાબ ડોક્ટર કલામ કે. એટલે કે પ્રશ્નોત્તરી છે. આમાં અલગ અલગ સ્કૂલમાંથી બાળકો અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે. એટલે કે એને સાક્ષાત્કાર, એનો પ્રકાર છે साक्षात्कार. तो आ पाठ में प्रश्नोत्तर शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर काकिर जैनाबुद्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. जो बाळको આપણે એપીજે અબ્દુલ કલામ કહેતા હોય છે તો પાઠ્યપુસ્તકમાં એનું સાચું આખું નામ આપ્યું છે ડોક્ટર અબુલ પાકીર જૈનુલાબુદ્દીન અબ્દુલ કલામ, કે જે એનું ફૂલ ફોર્મ છે જેને આપણે શોર્ટમાં કહીએ છીએ એપીજે અબ્દુલ કલામ. એટલે કે बच्चों की बातचीत पर आधारित है यह पद्य. यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. એટલે કે જ્યારે આપણા દેશના રાષ્ટ્રપતિ હતા ત્યારે, એટલે કે એ આપણા દેશના રાષ્ટ્રપતિ ક્યારે હતા તો કે 25 જુલાઈ 2002 માં તે આપણા દેશના ભારતના 11મા રાષ્ટ્રપતિ બને છે. અને वे बच्चों की जिज्ञासा का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते हैं. એ હંમેશા બાળકોને જે પ્રશ્ન થાય એની જિજ્ઞાસા હોય, બાળક કોઈ પણ પ્રશ્ન પૂછે અને અબ્દુલ કલામ હંમેશા તત્પર જ રહે છે. એટલે કે તરત એના જવાબ આપે છે અને બાળકોને સરસ સમજાવે પણ છે. એ જ પ્રશ્નોત્તરી આપણે આ ગદ્યમાં શીખવાની છે. તો થોડુંક આપણે પહેલા અબ્દુલ કલામ વિશે જાણીએ કે અબ્દુલ કલામનો જન્મ ક્યારે થયો. તો અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર એટલે કે 15 ઓક્ટોબર 1931 માં તો કે તામિલનાડુમાં રામેશ્વર નામના ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ક્યારે થયું હતું તો કે મૃત્યુ છે 27 જુલાઈ 2015 માં મેઘાલયમાં જ્યારે શિલોરમાં સ્ટેજ ઉપર હતા અને એનું ભાષણ આપતા હતા ત્યાં એમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મૃત્યુ થયું. એટલે કે હૃદયની બીમારીથી તેમનું મૃત્યુ થાય છે. અબ્દુલ કલામે ઘણા પુસ્તકો પણ લખ્યા છે. એમાં વિંગ્સ ઓફ ફાયર કે જે એનું એકદમ સરસ પુસ્તક છે જે તમને વાંચવાની પણ મજા આવે. બીજા એના ઘણા પુસ્તકો છે એને લખ્યા છે જેમ કે વિંગ્સ ઓફ ફાયર, અદમ્ય સાહસ, સાહસની પરિભાષા એમાં બધી કીધી છે. પછી છે અગ્નિ કી ઉડાન, એના વિશે પણ એમાં ઘણું કીધું છે. પછી એને ભારતનું 2020 વિઝન 2020 માં ભારત કેવું હશે એના વિશે પણ એને ઘણું એમાં લખ્યું છે. અને એ પ્રશ્નો પણ આ પાઠમાં થોડાક આવશે. એની શું ઈચ્છા હતી 2020 માં કે જ્યારે 2015 માં એનું મૃત્યુ થાય છે તે અજાણતા એને એટેક આવી જાય છે, પણ 2020 ની જે ઈચ્છા હતી તે પૂરી થાય છે કે નહીં. એ 2020 એનું પુસ્તક છે ભારત 2020 નવનિર્માણ એને કરવાનું છે કે દેશને વિકાસશીલ કેવી રીતના બનાવવો, વિકસિત દેશ કેવી રીતના બનાવવો એના વિશે એને કીધું છે. એટલે કે નવનિર્માણની રૂપરેખા એમાં આપેલી છે. અને હમ હોંગે કામયાબ, આ બધા એના પુસ્તકો છે. તમને બાળકો સમય મળે તો વાંચો, તેમાંથી તમને ઘણી પ્રેરણા મળશે. એને ઘણી એની પોતાની અંદર જે એને અનુભવ્યું છે એ પણ એનો અનુભવ પણ એના અંદર લખ્યો છે. તો હવે આપણે પાઠમાં આગળ વધીશું. અમે થોડો અબ્દુલ કલામનો પરિચય આપ્યો. તો પ્રશ્નકર્તા છે એટલે કે આર અરવિંદ નામનો છાત્ર છે. કક્ષા 3 એટલે કે ત્રીજા ધોરણનો બાળક છે. સેન્ટ મેડર સ્કૂલ ચેન્નાઈમાં જે સ્કૂલ આવેલી છે सेंट मेडर स्कूल. ये प्रश्न पूछे છે કોને તો કે अब्दुल कलाम ने. क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं. એટલે કે છે કે તમારી નાનપણની અમને કોઈ ઘટના કહો, એવી યાદગાર કે જે ક્યારે ભૂલાય નહીં એવી તમે અમને કોઈ ઘટના કહો. ત્યારે અબ્દુલ કલામ બાળકોને શું કહે છે જો સાંભળી તો ડોક્ટર કલામ બોલે છે कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है. જે मैंने શિક્ષકના નામ સહિત એને યાદ છે. તો શિક્ષકનું નામ છે શિવ સુબ્રમણ્યમ અય્યર અને કયા ધોરણમાં ભણતા હતા તો કે અબ્દુલ કલામ 5મા ધોરણમાં ભણતા હતા ત્યારની એમની ઘટના યાદ છે. एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. એમના જે શિક્ષક છે સુબ્રમણ્યમ અય્યર એ એમને સમજાવતા હતા કે પક્ષી કેવી રીતના ઉડે એના વિશે સમજાવતા હતા. तो उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया. तो ये केवी રીતના ઉડે છે પક્ષી એના વિશે એ લોકોને એકદમ જિજ્ઞાસા થઈ
તો એના શિક્ષક છે જે શિવ સુબ્રમણ્યમ અય્યર એને સમુદ્ર તટ રામેશ્વર પાસે સમુદ્ર આવેલો છે, દરિયા કિનારે લઈ જાય છે, સમુદ્ર તટ એટલે દરિયા કિનારે લઈ જાય છે અને ત્યાં એને સમજાવે છે કે કોઈ પક્ષી કેવી રીતના ઉડે છે, એટલે કે જીવંત એનું એને ઉદાહરણ આપે છે। જ્યારે આપણે નજર સમક્ષ જોઈએ ત્યારે આપણને જે યાદ રહે આપણા મન મસ્તિષ્કમાં, એટલે એ આપણને એ યાદગાર ઘટના મળે આપણને કાયમ યાદ રહી જાય છે। કહેવાનું એમનું શું છે કે તમે કંઈ પણ શીખો તો એ જીવંત શીખો, તમારી નજર સમક્ષ શીખો તો તમને જલ્દી યાદ રહે, પણ હું ખાલી એમને બોલી જાઉં તો તમને ખાલી મનમાં જ રહે, પણ જો તમે એ ચિત્ર દ્વારા સમજી લો, લાઈવ એનું જોઈ લો તો તમને એ જીવન એકદમ યાદગાર બની જાય છે, તમે ક્યારેય ભૂલી શકતા નથી, જીવન પર્યંત એટલે કે આખી જિંદગી તમને એ યાદ રહે છે। ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क से हमेशा के लिए बैठ गई, એટલે કે એવી યાદગાર એટલે કે અવિસ્મરણીય કે જ્યારે ભૂલાય ક્યારે ભૂલાતી નથી એવી આ ઘટના છે। એના મન મસ્તિષ્કમાં એટલે કે મગજમાં અને હૃદયમાં એટલી બેસી ગઈ છે મન મસ્તિષ્કમાં કે હવે એ ભૂલાઈ શકાય તેમ નથી, દિમાગમાં एकदम याद रह गई છે। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली, આમાંથી જ મને આગળ વિજ્ઞાનની પ્રેરણા મળી કે વિજ્ઞાનમાં એને રુચિ લાગી કે મારે વિજ્ઞાન ભણવું જોઈએ અને આગળ જતા એક વૈજ્ઞાનિક જ બને છે। પ્રશ્ન કરતા હવે બીજો એક પ્રશ્ન આવે છે કે સરયુ મકર કક્ષા 5 પાંચમા ધોરણનો એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કઈ સ્કૂલ છે તો કે વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા નાગપુર। જ્યારે અબ્દુલ કલામ નાગપુર જાય છે ત્યારે પાંચમા ધોરણનો વિद्यार्थी છે એને प्रश्न पूछे છે सरयू मकर बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए, किस भाषा को प्रमुखता એટલે કે કઈ ભાષાને અગ્રિમતા આપવી જોઈએ આપણે નાના હોય ત્યારે। એટલો સરસ એ પ્રશ્ન પૂછ્યો છે, આમાં આપણી માતૃભાષા વિશેની વાત છે। તો જ્યારે પ્રશ્ન પૂછે છે પહેલો પ્રશ્ન કરતા છે એ પ્રશ્ન પૂછે છે ત્યારે એના બચપનની યાદગાર ઘટના બીજો પ્રશ્ન આવે છે। તો બીજો પ્રશ્ન છે પાંચમા ધોરણનો વિદ્યાર્થી પૂછે છે કે किस भाषा को प्रमुखता देनी चाहिए। किस भाषा को प्रमुखता देनी चाहिए ई प्रश्न पूछे तो ई प्रश्न હવે આપણે આગળ જોઈએ તો એનો સરસ જવાબ આપે છે ડોક્ટર કલામ। તો એ આપણી ભાષા તરફ એનો દ્રષ્ટિકોણ શું છે, અબ્દુલ કલામ આપણી ભાષા માટે શું કહે છે, એમની દ્રષ્ટિથી આપણી ભાષા કઈ હોવી જોઈએ। તો આપણે જાણીએ તે પ્રશ્નનો જવાબ આપે છે मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है। जो डॉक्टर कलाम શું કહે છે કે માધ્યમિક તક की पढ़ाई એટલે કે જે પ્રાથમિકથી લઈને પહેલું બીજુંથી લઈ અને માધ્યમિક એટલે કે ઉચ્ચતર માધ્યમિક સુધી એને જે ભણ્યા તે પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે। कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई, એટલે કે कॉलेज અને તેના આગળની शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में थी, એટલે કે कॉलेज ने इंग्लिश मीडियम में करी। मेरा मानना है कि मतलब कि कलाम का मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते। એવું જરૂર નથી કે કોલેજ ઇંગ્લિશ મીડિયમ જ હોવી જોઈએ, તેને આપણે આપણી માતૃભાષામાં પણ સ્વીકાર કરવો જોઈએ અને તમે એને શોધી માતૃભાષામાં પણ ભણી શકો છો। क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है। युवा એટલે કે આપણા જેવા યુવાનોની વાત છે, તમારા જેવા જે ભણે છે એની કે એની જે સોચ શક્તિ છે એ એની માતૃભાષામાં જ सोच शक्ति કરી શકે। उसी से वो अपनी बात सहजता से कहने में सक्षम होता है। एना द्वारा जी पोतानी बात सहजताथी कही सके छे। पर इसमें कोई भी दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। तो आमा अब्दुल कलाम ने सेनी बात करी तो कि मातृभाषा ने महत्व आप्युं कि आपणे आपणी मातृभाषामां भणવું જોઈએ। અત્યારે હિન્દી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બહુ જ ચાલ્યું છે કે અમુક વાર તો બાળકો તો નાના હોય છે અને ખબર પણ પેરેન્ટ્સ અમુક વાર માતા પિતા
એમાં અટવાઈ જાય છે કે બાળકોને શેમાં મૂકવા, ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમમાં કે હિન્દી મીડિયમમાં. તો આ પ્રશ્ન બહુ જટિલ પ્રશ્ન છે, પણ એ પ્રશ્નનો એને સરસ ઉત્તર આપ્યો. શું કહે છે કે બાળકોની જે સોચ શક્તિ છે એ એની માતૃભાષામાં જ વિચારી શકે છે. તમને અનુભવ થયો હશે ક્યારેક તમે સપનું જુઓ તો તમને જે સપનું આવે છે તમારી માતૃભાષામાં જ હોય છે. એમાં કે તમે ફટફટ ઇંગ્લિશ બોલતા નથી એમાં તમે હિન્દી પણ બોલી શકતા. તો એ તમારી માતૃભાષા કઈ છે તો કે ગુજરાતી. તો તમે ગુજરાતી વિશે જ વિચારી જાણી શકો છો. એના તર્ક વિતર્ક જે થાય છે એ તમે ગુજરાતીમાં જ આપી શકો છો. એટલે કે આપણી માતૃભાષા જે છે એમાં જ આપણી સોચ શક્તિ રહે છે, એમાં જ આપણે કંઈક આગળ સોચી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. એટલે એ એમ કહે છે કે માતૃભાષાને મહત્વનું કહે છે કે એનાથી જ આપણે સક્ષમ અને સારા નાગરિક બની શકીએ છીએ. એટલે કે વૈશ્વિક સ્તર પર, એટલે કે જ્યારે વિશ્વની સાથે આપણે મેળાપ કરવો હોય, વિશ્વની સાથે આપણે કંઈક આગળ વધવું હોય તો સંપર્ક કે હમે અંગ્રેજી જैसी એક સંપર્ક ભાષા, જો એને માતૃભાષા નથી કીધી, શું કીધું? સંપર્ક ભાષા. એટલે કે બીજા સાથે સંપર્ક કરવાની વાત છે, સંપર્ક ભાષા. આપણી માતૃભાષા કઈ છે તો ગુજરાતી. વૈશ્વિક સ્તરે આપણે જો ભાષા માટે શીખવું હોય તો શું કીધું છે? અંગ્રેજી. એટલે કે વૈશ્વિક સ્તરની ભાષા છે અંગ્રેજી. તો આ ભાષા પણ આપણે જાણવી જોઈએ. કેમ? ક્યારે? જ્યારે વિશ્વની સાથે આપણે તાલ મિલાવવો હોય ત્યારે. એટલે કે આપણે વિચારવાનું તો શું છે? માતૃભાષામાં. લખવાનું શું છે? માતૃભાષામાં. તો આપણે તમે વિચારો તમારા સપનું આવે તો તમને માતૃભાષા કે ઇંગ્લિશ મીડિયમમાં કે તમને સપનું આવે નહીં. કેમ? તો કે આપણે આપણી નાનપણથી જે ભાષા બોલીએ છીએ, મા પાસેથી જે આપણે ભાષા શીખીએ છીએ એ છે આપણી માતૃભાષા. આપણા પરિવાર પાસેથી આપણે જે ભાષા શીખીએ છીએ એ છે માતૃભાષા. એટલે એમાં જ તમે કંઈક નવું વિચારી શકો, નવું કંઈક તર્ક વિતર્ક તમારે કોઈને કહેવા હોય તો તમે એ કરી શકો છો. એટલે માતૃભાષા કોને કહેવાય તો કે મા દ્વારા, પરિવાર દ્વારા આપણે જે ભાષા શીખીએ છીએ એ માતૃભાષા એટલે કે ગુજરાતી. અને અંગ્રેજી ભાષા શું છે તો વૈશ્વિક સ્તરે, એટલે કે વિશ્વમાં જ્યારે આપણે કંઈક સંપર્ક કરવો હોય વૈશ્વિક સ્તર પર, ત્યારે આપણે વિશ્વ સંબંધી કોઈ વાત કરવી હોય તો એ આપણે ઇંગ્લિશ મીડિયમમાં કરી શકીએ. તો એ રીતના તમારે એ ભાષા પણ થોડીક શીખવી જોઈએ. આગળનો પ્રશ્ન છે હર્ષ પટેલ, કક્ષા 5, ચંદુલાલ વિદ્યા મંદિર, મુંબઈથી. જ્યારે અબ્દુલ કલામ મુંબઈ જાય છે ત્યારે ત્યાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે કે यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए. તો આમાં શું કીધું છે? જીવનમાં સફળ કેવી રીતના થવું એના વિશેનું છે જીવન મંત્ર. તમારો જીવન મંત્ર શું છે? જીવનનો ધ્યેય શું છે? બાળકો એકદમ સરળતાથી પ્રશ્ન કરી દીધો કે અમે તમારે જેવું બનવું હોય તો, વૈજ્ઞાનિક બનવું હોય તો, રાષ્ટ્રપતિ બનવું હોય તો. હવે આ બાળકોના માનવ સહજમાં જે પ્રશ્ન થતા હોય, 5મા ધોરણનું બાળક હોય જે પ્રશ્ન થતા એની વાત છે. એટલે કે અમારે એ બનવું હોય તો, પણ એવું જરૂરી નથી કે બધા વૈજ્ઞાનિક બને, એન્જિનિયર બને. તો હવે આપણે એનો જવાબ સાંભળીએ. जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना चाहिए. युवा अवस्था એટલે જ્યારે તમે 7મા 8મા 9મા 10મા આવો ત્યારે તમારું ધ્યેય લક્ષ્ય નક્કી હોવું જોઈએ. નિર્ધારિત कर लेना मतलब कि નક્કી કરવું જોઈએ. હંમેશા કુછ બડા સોચો, હંમેશા ક્યારેક કંઈક ઊંચું વિચારો. બડા સોચો એટલે કે કંઈક ઊંચું વિચારો, નિમ્ન કક્ષાનું ક્યારે વિચારવાનું કહેતા નથી. जैसे कि अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ करते. जो जीवा माटेनो सफળતાનો એને મંત્ર કીધો છે, તમારે કંઈક ધ્યેય નક્કી થઈ ગયો કે મારે આ જ બનવું છે તો એ જ દિશામાં તમે આગળ વધો અને એ જ દિશામાં તમારે શું કરવાનું છે, તમારી સામે જે પણ મહેનત કરવાની, શ્રમ કરવાની, જે પણ પ્રશ્ન આવે છે એને ઉકેલવાનો છે. कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो. जो आ છે રૂઢિ પ્રયોગ છે जी तोड़ मेहनत, मुहावरे જેને આપણે હિન્દીમાં કહીએ છીએ. जी तोड़ मेहनत करना, खूब मेहनत करना, बहुत मेहनत करना. ज्यों ज्यों आप आगे बढ़ेंगे, आप आगे ही और बढ़ोगे, आपका सामना बाधाओं तथा कठिनाई से. જેમ જેમ જ્યો જ્યો તમે આગળ વધશો તેમ તેમ તમારો સામનો થશે. કોની સાથે? તો કે બાધાઓ સાથે. બાધા એટલે કે તમને કંઈક બાધા કરેલી વાત નથી, એટલે કે તમને કઠિનાઈ આવશે, કંઈક મુશ્કેલીઓ આવશે. સામના કરના મતલબ કે સંઘર્ષ કરના. જ્યારે આ પાઠ મુજબ કે તમારી સામે કોઈ પણ પ્રશ્ન આવે તો એનો તમારે ઉકેલ લાવવાનો છે, નિચોડ લાવવાનો છે અને તમારે તમારી બાધાઓને દૂર કરી અને
તમારે તમારા ધ્યેય સુધી, લક્ષ્ય સુધી પહોંચવાનું છે. તમને એક જીવન મંત્ર શીખવાડે છે કે તમારે આગળ જઈને શું કરવું છે, એ દિશામાં તમે આગળ વધો. તમારી સામે જે મુશ્કેલીઓ આવે છે તેને તમે પાર કરી અને આગળ વધો. આગળ શું છે તો કે આપકો अपने अंदर दृढ़ साहस पैदा करना होगा. તમારા મનની અંદર દૃઢ સાહસ, એકદમ મક્કમ થવાનું છે. તમારે સાહસ એટલે કે સિદ્ધિ મેળવવા માટે તમારે એકદમ દૃઢ મક્કમ થઈ અને તમારે એમાં આગળ સાહસ કરીને આગળ વધવાનું છે. આગળ જે થાય તે જોઈ જશે. એ રીતના તમારે સાહસ કરવાનું છે, શરૂઆત કરવાની છે. समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी. समस्याओं जो कीधुं छे, समस्याओं आवशे, बाधाओं आवशे, वच्चे मुश्केलीओ आवशे, रस्ताओं में घणी तकलीफों पड़शे, पण एने पराजित करवानी छे. એટલે કે બધી સમસ્યાઓને હરાવી દેવાની છે અને તમારે મહારત હાસિલ કરવાની છે. મહારત હાસિલ કરવાની એટલે કે યોગ્યતા, તમારી જે યોગ્યતા છે તમારે પ્રાપ્ત કરવી. મહારત હાસિલ करना मतलब कि योग्यता प्राप्त करना. આ પણ એક મુહાવરો છે, યોગ્યતા પ્રાપ્ત करना. તમારે તમારી યોગ્યતા મુજબ તમે જે ધ્યેય નક્કી કર્યો છે એ મુજબ તમારે આગળ વધવાનું છે. तभी जीवन में सफल हो पाओगे. पहले यह जरूर है कि आप निरंतर ज्ञान अर्जित करो. जो એને શું કીધું છે, આ માટે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તમારું ધ્યેય નક્કી છે પણ તમારે આગળ વધશો કેવી રીતના, તો પહેલું સ્ટેપ એને તમને શીખવાડી દીધું છે. પહેલું પગથિયું જેને આપણે કહીએ છીએ કે તમારો ધ્યેય નક્કી થઈ જાય પછી તમારે એમાં સફળ થવા માટે જરૂરી નિરંતર જ્ઞાન અર્જિત, તમે જે દિશામાં જાઓ છો એના માટેનું જ્ઞાન તમારે મેળવવાનું છે. અર્જિત કરના મતલબ કે મેળવવાનું છે. તમારે જ્ઞાન મેળવવાનું છે કે તમારે જ્યાં પણ જાઓ તમને એ દિશામાં, એ તમારા ધ્યેય સુધી પહોંચવા માટે જે જરૂરી છે જ્ઞાન છે એ તમારે મેળવવાનું છે. એટલે તમે તમારા ધ્યેય સુધી, લક્ષ્ય સુધી તમે પહોંચી શકો અને તમારો જીવન મંત્ર છે, જે ધ્યેય છે તમે એમાં પહોંચી વળો. ચોથો પ્રશ્ન છે, પ્રશ્નકર્તા ચિરાગ જૈન, કક્ષા 7, બોમ્બે કેમ્બ્રિજ અંધેરી પશ્ચિમ મુંબઈથી મુંબઈ જાય છે ત્યારે ચિરાગ જૈન નામનો પ્રશ્ન એને પૂછે છે. पर प्रश्न पूछे थे कि वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है. तो અહીંયા શું કીધું છે, એવી કઈ ચુનૌતી છે, એટલે કે જો દેશ માટેની વાત છે. ચોથો પ્રશ્ન કયો છે કે દેશ માટેની વાત છે કે શું કરવું દેશ માટે. देश को विकसित करने की बात है. इस प्रश्न में क्या प्रश्न है, वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है. कि कई मोटी मुश्केली है जेनो सामनो आज આપણે કરવો પડે છે. એવો કયો પ્રશ્ન છે કે જેમાં આપણે સંઘર્ષ જ કરતા રહીએ છીએ, કે જેમાં આપણે સફળ થતા નથી, મુશ્કેલીઓ બાધાઓ આવે છે. તો ભારતની સામે સૌથી મોટો ચુનૌતી એટલે કે પડકાર, કયો પડકાર છે, તો જો ડોક્ટર કલામ એનો જવાબ આપે છે, भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पर मुस्कान देखना. जो विकसित राष्ट्र की बात करी है कि देश आपणो हवे આગળ વધવા માંડ્યો છે. પહેલા જે રોજગારી, બેકારીની જે બધું હતું, ગરીબી હતી, એ બધી થોડી ઓછી થઈ છે અને 2020 સુધી એમનું જે વિઝન છે, એમની જોવાની જે દૂરદર્શિતા છે એ 2020 સુધી એની એવી છે કે ભારત એક વિકસિત દેશના રૂપમાં દુનિયાની સામે આવે. એટલે કે પરિવર્તિત કરવાની વાત છે, કે એમાં ફેરફાર કરવાની વાત છે કે વિકસિત રૂપમાં જે અવિકસિત દેશ છે એમાંથી બહાર નીકળી અને એની ગણના વિકસિત દેશમાં થાય. 1 अरब से अधिक नागरिकों के चेहरों को मुस्कान देखना. 1 अरब ત્યારે આપણા દેશની વસ્તી હતી, અત્યારે તેનાથી વધારે વધી ગઈ છે. પણ એ એનું વિઝન છે, એને 2020 સુધી ભારતને એક વિકસિત દેશમાં જોવાની ઈચ્છા હતી. પણ यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती, સૌથી મોટો ચુનૌતી એટલે કે પડકાર આ છે કે દેશમાં બધા જે નાગરિકો છે બધાને એક સરખું સમાન હક મળે, ના કોઈ અમીર ના કોઈ ગરીબ, દરેકને જે જોઈએ છે તે મળી જાય એની વાત છે. આગળ પ્રશ્ન છે, હર્ષ ચાંપકર, કક્ષા 7, ડોક્ટર એસ રાધાકૃષ્ણન વિદ્યાલય, મલાડ, મુંબઈ. આ પણ મુંબઈમાં જ્યારે હોય છે ત્યારે જ એને પ્રશ્ન પૂછે છે. કક્ષા 7 એટલે કે ધોરણ 7 નો વિદ્યાર્થી એને પ્રશ્ન પૂછે છે, હર્ષ ચાંદર, आपकी दृष्टि में साहस की परिभाषा क्या है. साहस ક્યારે કરવું જોઈએ, પ્રશ્ન એવા આવે છે બાળકોના મનમાં, તો દરેકના મનમાં અલગ અલગ સવાલ આવે છે અને ડોક્ટર કલામ એનો બહુ સરસ જવાબ આપે છે. સાહસ की परिभाषा, સાહસ માટેની વાત છે
કરી શકો એના માટે એને શું કીધું છે તો કે अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। એટલો સરસ એક લાઈનમાં એટલો સરસ જવાબ આપ્યો શું કીધું કે તમારા જાનની પરવા કર્યા વગર બીજાને સંકટમાંથી બહાર કાઢવાના અથવા આપત્તિમાંથી બહાર કાઢવાના એ જ સૌથી મોટું સાહસ છે। તમારે બે પલનો પણ વિચાર નહીં કરવાનો, તરત બીજાની મદદ કરવાની। તમને ગમે વિદ્યાર્થી તમે શું મદદ કરી છે, કોઈ પણ રીતે તમે એને મદદ કરી શકો છો। તમને ઈચ્છા હોય તો તમે એને મદદ કરી શકો છો। સાહેબ તમને એની મદદ કરવા માટે તમારે તમારા માતા પિતા, મિત્રો કે શિક્ષકોની જેની પણ તમારે કે તમારા પરિવારની મદદ લેવી પડે તો તમે લઈ શકો છો, પણ તમારામાં સાહસની પરિભાષા શું કે બીજાને મદદ કરવું, તત્કાળ કરવું। કોઈને તમે આપત્તિમાં જુઓ, મુશ્કેલીમાં જુઓ, દુઃખી જુઓ તો તમે એને મદદ કરી શકો છો। હા, તમારી જેટલી યથાશક્તિ હોય એ પ્રમાણે તમે કરી શકો છો। એટલે આ એટલો સરસ જવાબ આપ્યો કે अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। साहस નો બહુ સરસ એને ઉત્તર આપ્યો। આગળ પ્રશ્ન કરતા છે તરુણ પટેલ, કક્ષા 8, સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ, લંડન થી જ્યારે જાય છે ત્યારે જે વિદ્યાર્થી પ્રશ્ન કરે છે તો એમાં એનો પ્રશ્ન છે हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें। जो प्रवासी भारतीय કહેવાય, પ્રવાસી ભારતીય જે છે એટલે કે વિદેશમાં જે ભારતીયો રહે છે એના વિશેની વાત છે। પ્રવાસી ભારતીયો વિશેની વાત છે કે જે વિદેશમાં રહે છે પણ છે ભારતીય, કે એને આપણે ગૌરવની ભાવના કેસે વિકસિત કરે। એ રહે છે બીજા દેશમાં પણ આપણા દેશની રાષ્ટ્રભાવના, ભારત દેશની જે રાષ્ટ્રભાવના છે એ એનામાં કેવી રીતના વિકસિત કરવી જોઈએ એના વિશેનો પ્રશ્ન કર્યો છે। તો એ પ્રશ્ન છે जवाब આપે છે ડોક્ટર કલામ, ભારતીય મૂળ का कोई भी व्यक्ति, ભારતીય મૂળ એટલે કે હોય મૂળ ભારતીય પણ રહેતા હોય વિદેશમાં એની વાત છે। એક બૃહદ ભારતીય પરિવાર का अंग है। जो बृहद એટલે કે આખા ભારત, અખિલ ભારતની વાત છે, બૃહદ એટલે આખા ભારતની વાત છે, એનો એક અંગ છે એ ભારતીય છે ભલે એ વિદેશમાં રહેતા હોય, પરદેશમાં રહેતા હોય। बृहद परिवार का एक अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। जो એને શું કીધું કે એ લોકોને આપણા ભારતની સાંસ્કૃતિક વિરાસત, ભારતની જે ધરોહર છે, આપણી જે સંસ્કૃતિ છે એના પર એ લોકોને ગર્વ છે કે હા અમે ભારતીય છે। ત્યાં રહે છે, વિદેશમાં રહે છે છતાં પણ એને ભારતીય હોવાનો